મેરુ કાકા ફોનમાં પડ્યા એમ વાતચીત કહું છું. મેરુ કાકાને બીવડાવી આપણે ગઈ આવી જા ઈચ્છા આવી હજી આછા સોલારની હેવાય લાગે કાકા હરીફાઈને સોલારે જ બી જઈએ. આમ જો સોલારે વહી ગઈ. આ સોલારે જઈને બેઠી ઉડે એટલે તમને દેખાડું ડાયરો આ બે ગયા ઘડી કરીને પોળો ખાઈને જ ઉઠશે. આપણે કબૂતર ફોલ નહીં ખાય ખાંડ પડી ગઈ અત્યારે આપણે અગાસી ઉપર છીએ. અને આજ કાંઈક એવું થયું મેં બપોરે કબૂતર ખોલ્યા હતા એમાં એક મદી નવી ભાગી ગઈ પીછા આવતા હતા હું થઈને ખબર નહીં વિપરી. મેરુ કાકા બેઠા મેરુ કાકા અમારે પાટા મૂકી ગયા. અમે તમને સોલાર ઉપર દેખાડીએ છીએ આપણી આ કલાવાળી કંસરી મદી છે આપણી ભાગી ગઈ. જો આ લોકો ઉતારવાની કોશિશ કરે કબૂતર બિહારી એમ મદી જાતવાને બપોરની આટલા માટા મારે પણ કોઈને ત્યાં બેઠી નથી. ફ્લેટે વહી જાય હરી ફરીને ઓલા ફ્લેટે વહી જાય. આ જો અત્યારે સોલારે બેઠી છે જોવી ગયા જઈએ. સવારે બપોર મેં ઉડીને તો આ સોલાર ઉપર વહી ગઈ હતી. અત્યારે બેઠી મેં કાકા સીટી પાઈને જો ઉડી ગઈ. કાકા આવી ગઈ આવી જા ઈચ્છા આવી હજી આછા સોલારની હેવાય લાગે કાકા હરીફાઈને સોલારે જ બી જઈએ. આમ જો સોલારે વહી ગઈ. આ સોલારે જઈને બેઠી ઉડે એટલે તમને દેખાડું ડાયરો આ બે ગયા ઘડી કરીને પોળો ખાઈને જ ઉઠશે. જો તમને મદીની એક મેન વાત કહું સોલારે બેઠી ને જોઈ લો બપોરના 1-1.5 વાગ્યાની મદી નીકળી ગઈ સોલારે બેઠી. આ જો બાજુમાં કબૂતર રાખ્યા જુઓ એ સોલાર ઉપર જ છે તોય ત્યાં મદી જાતી નથી. અને કબૂતર સામું જ જોવે ત્યાં બેઠા અહીંયા જ જોવે આપણા કબૂતર સામું. પહીને હજી કોઈ દી આપણે છતે નથી બે એટલે એને થોડુંક આમ ઘર ગોતમ આશ્ચર્યજનક થાય છે કે કયું મારું ઘર કન્ફર્મ કરે છે. કેમ કે કોઈ દી આપણે જો આ છતે હોતે નથી બેઠી મદી ડાયરેક્ટ ઉડી છે આજે પેલી દાન તમે સમજો ઉડું કરે અહીંયા જોવે જોવી શું થાય. જો સામે સોલાર બેઠી જોવી શું થાય. આપણે લાકડી લઈને ઊભા જેમાં ફટકી મારીને ઉતારવાની વાત છે. ફટકી મારી તો સામું નથી જોતી નીચે જોઈને હાલી જઈએ. મદી અહીંયા જ જોવે ઘર સામું આપણે જોવી એટલે આપણે કબૂતરને જણ નાખી દેવી. હવે તો દવાઈઓના ઢગલા થઈ ગયા. આ ચણનું બપોરનું ભર્યું જો નાખી દે પેલા પટાપટી લઈને ચાંદનું નાખી દેવી. આલુ ચણ ખાઈ લે ને પછી બીજ નાખો બગાડ બહુ પડે ખાતા નથી હવે. એટલે ઘઉંની મૂકી દે સારો માલમાં ખાઈ લેને બધી જુઓ ઉડવાની તાકમાં હે ઉડવી જ જોઈએ જોવી શું થાય. અહીંયા જોવે છે જોવી શું થાય. ये सूरज बड़ा सुहाना है मदी को अपन को उतारना है. गैस જ નથી. ઓય મેં કીધું ગેસ નથી આમાં દેખાણું તો નહીં. આંગળી દાજી ગઈ મારી બેટી જોઈએ આવે કે નહીં. તો અત્યારે આપણે રાતના ટાણે અગાસી ઉપર આવ્યા છીએ. મદી આપણી ફાઇનલી આવી ગઈ. તમને પેલા મદી બતાવી દઉં વળી જો ઈંડા સેવા બે ગઈ. આ મદી વહી ગઈ હતી જો પાંખમાં લીલો કલર છે જોઈ લ્યો વહી ગઈ હતી. યાર મેતે જ આવી મેતે વગર ફરકાઈ આવી ગઈ. મેરુ કાકા આવી ગઈ હતી ને મેરુ કાકા ફોનમાં પડ્યા એમ વાતચીત કહું છું. મેરુ કાકાને બીવડાવી આપણે મેરુ કાકા વાત કહું તમને એ મદી હે ને બપોરના હું ફડકાવતો હતો ને કોકનું કબૂતરીમાં ઉડી ગઈ હતી. મેં કીધું મેરુ કાકા ગારા ન થાય કઈ જેવા માંગશું આપણી ઓડિયન્સને. મેરુ કાકા સમજી ગયા કે મારી ભેગો પ્રેમ કરે. નદી ફાઇનલી આવી ગઈ છે.